નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મનપાના મેયર સહિતના પદાધિકારીઓ માટેની સેન્સ પ્રક્રિયા આજ હાથ ધરાશે. પ્રદેશમાંથી આવેલ નિરીક્ષક રાજુભાઈ શુક્લ, હિમંતભાઈ પડસાલા, અરુણાબેન ચૌધરી ભાજપ કાર્યાલય પહોંચ્યા. ચૂંટાયેલા મનપાના ઉમેદવારોને સાંભળવામાં આવશે. શહેર ભાજપના હોદ્દેદારો પાસેથી પણ અભિપ્રાય લેવાશે. રાજુ શુક્લ: તમામના અભિપ્રાય બાદ પ્રદેશમાં નામનું લિસ્ટ મોકલાશે. અંતિમ નિર્ણય પ્રદેશમાંથી કરાશે. ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે, એના અનુસંધાનમાં તમામ નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આજે જે ચૂંટાયેલા સભ્યશ્રીઓને સાંભળી અને તેમનામાંથી જ અમે ચયન કરી અને એના સિવાય પણ જે જિલ્લાના મહાનગરના પદાધિકારીશ્રીઓ છે એમની સાથે પણ એમનો પણ સેન્સ લઈ એમને પણ સાંભળીશું. અને ત્યારબાદ સાંજે સંકલન સમિતિ જે જિલ્લાની હશે તે મળશે અને એમાં અમે 1, 2, 3 એ રીતે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, દંડકશ્રી અને પક્ષના નેતા, આ પ્રકારના 5 પદ માટેના નામો નક્કી કરીશું અને તે પ્રદેશ પાર્લામેન્ટરીમાં લઈ જઈશું અને ત્યાં એને આપણે છેલ્લે પૂર્ણ સ્વરૂપ આપવામાં આવશે. અને ત્યારબાદ જ્યારે પણ સરકારની પ્રક્રિયા હશે ત્યારે અમારા પ્રતિનિધિ એ અહીંયા મેન્ડેટ લઈને આવશે અને એ પ્રકારે ચયન પ્રક્રિયા થતી હોય છે.